ગુજરાતમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા વાવ થરાદ જિલ્લાને લઈને ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। પાટનગર ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વાવ થરાદ જિલ્લા પંચાયત અને તેના અંતર્ગત આવતી વિવિધ તાલુકા પંચાયતો માટે ભાજપના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે। તો બીજી તરફ પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભલે કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર કરવામાં નથી આવ્યા, પરંતુ અમારા ઉમેદવારો જીતશે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। વાવ થરાદ જિલ્લો બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને નવો બનાવવામાં આવ્યો છે અને આ જિલ્લામાં સૌ પ્રથમવાર ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે અને હવે ભારતીય જનતા પાર્ટીએ આજે વાવ થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે। વાવ થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયતની 28 સીટો છે, જેના માટે આ તમામ 28 સીટો ઉપર ઉમેદવારોના નામ ભાજપ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે। વાવ થરાદ જિલ્લામાં વાવ, થરાદ, રા, લાખણી, દિયોદર, સુઈગામ, ભાભર અને ધરણીધર એટલે કે 8 તાલુકા છે, જેમાં જિલ્લો બન્યા બાદ સૌ પ્રથમવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં થરાદની તાલુકા પંચાયતની 21, વાવ તાલુકા પંચાયતની 16, ભાભર તાલુકા પંચાયતની 18, દિયોદર તાલુકા પંચાયતની 22, સુઈગામ તાલુકા પંચાયતની 15, લાખણી તાલુકા પંચાયતની 22, રા તાલુકા પંચાયતની 15 અને ધરણીધર તાલુકા પંચાયતની 16 સીટો પર ચૂંટણીઓ યોજાશે। સાથે જ વાવ થરાદ જિલ્લામાં ભાભર અને થરાદ 2 નગરપાલિકામાં પણ ચૂંટણીઓ યોજાવાની છે, જેમાં થરાદ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો તેમજ ભાભર પાલિકાની 6 વોર્ડની 24 બેઠકો માટે ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। હવે આપણે જાણીએ કે નવરચિત વાવ થરાદ જિલ્લામાં કયા મુદ્દાઓ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ચર્ચામાં રહી શકે છે। તો આપણે જણાવી દઈએ કે ઓગસ્ટ સપ્ટેમ્બર 2025માં જે અતિવૃષ્ટિ થઈ હતી અને આ પછી ઓક્ટોબર 2025ના છેલ્લા સપ્તાહમાં જે કમોસમી વરસાદ થયો હતો, તે મુદ્દાઓ પણ ચર્ચામાં રહી શકે છે, કેમ કે તે વખતે ખેડૂતોમાં જે પાક નુકસાનીનું જે વળતર છે તેને લઈને ભારે નારાજગી જોવા મળી હતી અને તે સમયે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો હતો। વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં ધારાસભ્ય તરીકે ભાજપના અને હાલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ધારાસભ્ય છે। સરહદી વિસ્તારમાં વાવ સીટ પરથી સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય છે અને ઓક્ટોબર 2025માં મંત્રીમંડળના વિસ્તરણમાં તેમને મંત્રી પદ આપવામાં આવ્યું છે। એટલે કે જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે ને આ દબદબો તોડીને કોંગ્રેસે પોતાની બાજુ મજબૂત કરવા માટે કમર કસી છે। જો કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ભારે રસાકસી બની રહે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી। તો બીજી તરફ 2024ની લોકસભાની ચૂંટણીઓમાં બનાસકાંઠા પરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપનો વિજય રથ ગુજરાતમાં રોક્યો હતો અને આ કારણે ગેનીબેન ઠાકોર માટે પણ પોતાનો ગઢ બચાવ આ વખતે મહત્વપૂર્ણ રહેશે, કેમ કે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે ખૂબ મોટા પાયે વાવ થરાદ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરોને તાજેતરમાં જ ભાજપ પ્રવેશ કરાવ્યો છે। કોંગ્રેસ પક્ષની યાદી હજુ સામે નથી આવી, ત્યારે પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયાનું નિવેદન સામે આવ્યું છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। 3 વાગ્યે મેન્ડેટ જેની આલશે ત્યાં ફોર્મ ભરવાની શરૂઆત કરશે, પણ 3 વાગ્યે મેન્ડેટ જેની આલશે એ જ અમારો ઉમેદવાર હશે। પાર્ટીએ કોઈને ટેલિફોન દ્વારા પણ કોઈ કહેવામાં આવેલ નથી અને ઉમેદવાર પણ કોઈ પણ પ્રકારનો જાહેર કરવામાં આવેલ નથી, પણ 11મી તારીખે 3 વાગ્યે ઉમેદવારની ફાઇનલ યાદી મારી જાહેર કરવામાં આવશે। કદાચ અમારી દિયોદર વિધાનસભામાં 2 તાલુકા પંચાયતો આવે છે, બે તાલુકા પંચાયતનો કોંગ્રેસથી બનશે અને અમારા 10 જિલ્લા પંચાયતના જે સભ્ય છે એમાંથી પણ લગભગ અમને પૂરેપૂરી આશા છે કે સારા ઉમેદવારો અમારા જીતશે। છેલ્લે તો ભાજપ પણ અત્યાર સુધી ઉમેદવારો જાહેર કરી શક્યું નથી, એના ઉપરથી દેખાઈ આવે છે કે અત્યારે આ વખતનો કોંગ્રેસ તરફનો માહોલ ખૂબ સારો છે અને લોકોની પણ ઈચ્છા છે કે આ વખતે પરિવર્તન કરવું એવું અમને લાગી આવે। સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।